નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં ગુજરાતી પતિ પત્ની સાથે બનેલી ઘટના, ભાવુક ઘટના, બરફમાં ખોવાયેલો પ્રેમ। કેનેડાના ટોરોન્ટો શહેરમાં ધ્રુવ પટેલ અને તેની પત્ની હેતલ પટેલ રહેતા હતા। બંને મૂળ ગુજરાતના રાજકોટના હતા। લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા। 2 સંતાનો, આરવ અને કાવ્યા, તેમના જીવનની ખુશી હતા। ધ્રુવ કેનેડામાં એક મોટી આઈટી કંપનીમાં નોકરી કરતો હતો। સારી આવક હતી, સુંદર ઘર હતું અને બહારથી જોનારાને લાગતું કે આ પરિવાર સંપૂર્ણ સુખી છે। પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી ધ્રુવ ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યો હતો। કામના દબાણોને કારણે તે પરિવારને સમય આપી શકતો નહોતો। હેતલ ઘણીવાર કહેતી, ધ્રુવ, બાળકો તારી રાહ જુએ છે, થોડી પળો તો આરામ માટે પણ કાઢ। ધ્રુવ હસીને જવાબ આપતો, હું આ બધું તમારા માટે જ તો કરું છું। પરંતુ હેતલના મનમાં ખાલીપણું વધતું ગયું। ડિસેમ્બરની કડકડતી ઠંડી હતી। બહાર ભારે બરફવર્ષો થઈ રહી હતી। તે દિવસે હેતલનો જન્મદિવસ હતો। બાળકોને પપ્પા માટે સુંદર કાર્ડ બનાવ્યું હતું। હેતલ પણ આશા રાખતી હતી કે આજે ધ્રુવ વહેલો આવશે। સાંજના 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, પણ ધ્રુવ આવ્યો નહીં। ફોન પણ બંધ હતો। હેતલની આંખોમાં આંસુ આવી ગયા। આરવે પૂછ્યું, મમ્મી, પપ્પા આવશે ને? હેતલ હસવાનો પ્રયત્ન કરતી બોલી, હા બેટા, આવશે। પણ અંદરથી તે તૂટી રહી હતી। રાત્રે 10 વાગ્યે ફોન આવ્યો। ફોન પોલીસ સ્ટેશનમાંથી હતો। શું તમે મિસ્ટર ધ્રુવ પટેલની પત્ની બોલી રહ્યા છો? હેતલનું હૃદય ધબકવા લાગ્યું। હા, તેમની કારને અકસ્માત થયો છે। હેતલના હાથમાંથી ફોન સરકી ગયો। બાળકો ગભરાઈ ગયા। હેતલ તરત હોસ્પિટલ પહોંચી। ધ્રુવ આઈસીયુમાં હતો। ડોક્ટરે કહ્યું, સ્થિતિ ગંભીર છે, આગળના 24 કલાક ખૂબ મહત્વના છે। હેતલ ધ્રુવની બાજુમાં બેસી ગઈ। તેના હાથમાં હાથ લઈને બોલી, ધ્રુવ, તું મને સંભાળે છે ને? તું પાછો આવી જા। ધ્રુવ, તું મને સાંભળે છે ને? તું પાછો આવી જા। તે રાત્રે હેતલને સમજાયું કે પૈસા, મોટું ઘર કે સફળતા કરતાં પણ સંબંધો વધારે કિંમતી છે। આઈસીયુ બહાર બેઠેલી હેતલને લગ્નના દિવસો યાદ આવવા લાગ્યા। ગુજરાતના નાના ગામમાં થયેલા તેમના લગ્ન, ધ્રુવના સપના, કેનેડા જવાની મહેનત, પ્રથમ નોકરી, નાનકડું ભાડાનું મકાન અને એકબીજાનો સાથ। ત્યારે બંને પાસે પૈસા નહોતા, પણ ખુશી હતી। આજે બધું હતું, પણ સમય નહોતો। બીજા દિવસે આરવ અને કાવ્યાને હોસ્પિટલ લાવવામાં આવ્યા। આરવે પપ્પાના હાથમાં પોતે બનાવેલું કાર્ડ મૂક્યું। તેમાં લખ્યું હતું, પપ્પા, જલ્દી ઘરે આવી જજો, મને તમારી સાથે ક્રિકેટ રમવું છે। કાવ્યાએ ધીમેથી કહ્યું, પપ્પા, હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું। તે શબ્દો સાંભળીને આસપાસ ઊભેલા નર્સની આંખોમાં પણ આંસુ આવી ગયા। ત્રીજા દિવસે અચાનક મશીન પર હલનચલન દેખાઈ। ધ્રુવે ધીમે ધીમે આંખો ખોલી। હેતલ ખુશીથી રડી પડી। ધ્રુવે નબળા અવાજમાં કહ્યું, હેતલ, માફ કરજે। શા માટે? હું પરિવાર માટે કમાતો રહ્યો, પણ પરિવાર સાથે જીવવાનું ભૂલી ગયો। હેતલના આંસુ અટકતા નહોતા। 1 મહિના પછી ધ્રુવ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો। તેને જીવનનો સાચો અર્થ સમજાઈ ગયો। તેણે કંપનીમાં ઓછી જવાબદારીવાળી નોકરી સ્વીકારી। મિત્રોએ કહ્યું, આટલો મોટો પગાર કેમ છોડે છે? ધ્રુવે જવાબ આપ્યો, પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ ગુમાવેલો પરિવારનો સમય પાછો નથી આવતો। આગામી જન્મદિવસે ધ્રુવે આખા પરિવાર સામે ઉજવણી કરી। કેક કાપતા પહેલા તેણે હેતલને એક નાની ભેટ આપી। તેમાં એક ફોટો એલ્બમ હતો।
પ્રથમ પેજ પર લખેલું હતું, મારા જીવનની સૌથી મોટી સંપત્તિ મારું પરિવાર. હેતલની આંખો ફરી ભીની થઈ ગઈ. આરવ અને કાવ્યા બંને પપ્પાને ભેટી પડ્યા. બહાર બરફ વરસી રહ્યો હતો, પણ ઘરની અંદર પ્રેમની ગરમી હતી. ક્યારેક આપણે પરિવાર માટે કમાવા એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પરિવાર સાથે જીવવાનું ભૂલી જઈએ છીએ. જીવનમાં પૈસા જરૂરી છે, પરંતુ સમય, પ્રેમ અને સંબંધો તેનાથી પણ વધારે કિંમતી છે. કારણ કે જ્યારે જીવન કોઈ કઠિન પરીક્ષા લેશે ત્યારે બેંક બેલેન્સ નહીં, પરંતુ પરિવારનો સાથ કામ આવે છે. જો તમને અમારી સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.